પલાય નહીં. તો નામ રટણનું ફળ નહીં પામે ને ભવરો ગટલાય નહીં. હરિનું નામ રસાયણ સેવે જો પથ્ય પલાય નહીં. હરિનું નામ રસાયણ સેવે જો પથ્ય પલાય નહીં. તો નામ રટનનું ફળ નહીં પામે અને આ ભવ રોગ ટળાય નહીં. એનું જે રસાયણ છે, જે રસ છે, જેમ તરસ લાગી હોય અને પાણીનો પિયાલો પી લે અને તરસ સીપી જાય, એમ હરિનું નામ છે. તો એનું રટણ કર્યું હોય, એ રસ પીધો હોય તો જે ભ્રાંતિ છે, જે ભ્રમણા છે, એ દૂર થઈ જાય છે. આવું હરિદાસ બાપા થઈ ગયા છે. એમને પોતે હાથ પથ્યું લખી છે. પેલું પથ્ય તો સત્ય નિંદા કોઈની કરાય નહીં. પેલું પથ્ય તો સત્ય વધવું, નિંદા કોઈની કરાય નહીં. નિજ વખાણ એન કરવા અને ના વ્યસન કચો કરાય નહીં. હરિનું નામ રસાયણ સેવે જો પથ્ય પલાય નહીં. પેલું પથ્ય તો સત્ય વધુ, નિંદા કોઈની કરાય નહીં. નિજ વખાણ એટલે પોતાના વખાણ ન કરવા ન સુણવા. કોઈ પણ આપણા વખાણ કરતું હોય તો હરિદાસ મહાત્મા એમ કહે છે કે એ વખાણ આપણે ન સુણવા જોઈએ અને પોતાના વખાણ ન કરવા જોઈએ. આવું પહેલું પથ્ય છે, એને બતાવ્યું છે. હરિને હરમાં ભેદ ગણીને વાદ વિવાદ કરાય નહીં. હરિને હરમાં ભેદ ગણીને વાદ વિવાદ કરાય નહીં. નામ તણું છે અતુલિત મહિમા, મિથ્યા વખાણ કરાય નહીં. હરિનું નામ રસાયણ સેવે જો પથ્ય પલાય નહીં. હરિ અને હર, હરિ અને હર એટલે ભક્ત. હરિ જે છે અને ભક્ત છે એની અંદર, ભક્તની અંદર ભગવાનને જોવા. હરિ અને હરમાં ભેદ ગણીને ખોટો વાદ વિવાદ કરાય નહીં. અને નામ તણો છે અતુલિત મહિમા, એના મિથ્યા વખાણ એટલે ખોટા વખાણ કરાય નહીં. જે નામ છે એના ખોટા વખાણ કરાય નહીં. હરિદાસ બાપા કહે છે કે એના ખોટા વખાણ કરવામાં કોઈ ફાયદો નથી, નુકસાની સમજદાર વ્યક્તિને છે. ઉત્તમ નામ એ હરિનું જાણીને ખોટો વ્યવહાર કરાય નહીં. અખળ આગળ
આગળ હરિનામ તણા ગુણ ભૂલે શું કે ગવાય નહીં. ઉત્તમ નામ છે હરિનું જાણી અને ખોટો વ્યવહાર કરાય નહીં. જે ભગવાનનું નામ છે, જે હરિનું નામ છે એ ઉત્તમ છે. ઉત્તમના નામના હિસાબે વિશ્વાસે આપણે ઉપર કોઈ ભરોસો મૂકીને હાલતા હોય તો એને હારે કદી ખોટો વ્યવહાર કરાય નહીં. ખળ આગળ હરિ નામ તણા વખાણ ભૂલે શું કે કરાય નહીં. જેને અધકશીરું જ્ઞાન કહેવાય છે, જેને પૂરી સમજણ નથી આવી એવા વ્યક્તિ આગળ આવા વખાણ ન કરવા જોઈએ, કારણ કે એ અભિમાની હોય છે. એ જે કહે છે એ સત્ય હોય છે. એટલે એવા આગળ આપણા જે નામ છે, જે નામનો મહિમા છે, એના વખાણ આપણે ન કરવા જોઈએ. આપણને જે કાંઈ જ્ઞાન છે એ જ્ઞાનના એવા બધા વખાણ એની પાસે એને સમજાવવાની કોશિશ ન કરવી જોઈએ. આવું હરિદાસ મહાત્માનું કહેવાનું થાય છે. વર્ણ ધર્મનો ધર્મ સાસવી દુર્જન સંગે સલાય નહીં. વર્ણ ધર્મનો ધર્મ સાસવી નહીં દુર્જન સંગે સલાય નહીં. વેદ શાસ્ત્રના વસનોને ભૂલે સુકે સુકાય નહીં. જે વર્ણની અંદર, જે સમાજની અંદર, જે વર્ણની અંદર જ્યાં આપણે છીએ ત્યાં એનો ધર્મ સાચવી અને દુર્જન સંગે બીજાના કહેવાથી બીજાના સંગે ન ચાલવું જોઈએ. શાસ્ત્ર અને વેદો છે એના જે વચનો છે, એના જે પુરાવા છે, એની જે કથાઓ છે, એ જે પ્રમાણે ધર્મ બતાવ્યું છે એ ધર્મ પ્રમાણે હાલવું જોઈએ. અને દુર્જન સંગે એટલે એમ કે અણસમજણમાં ન હાલવું જોઈએ. શાસ્ત્ર પુરાણોના આધાર પુરાવો લઈ અને પછી આગળ હાલવું જોઈએ. હરિદાસ મહાત્મા એમ કહે છે. આજીવ સગળા હરિના જાણીને કદી કષ્ટ અપાય નહીં. મનવાણીથી કાયા થયા કોઈ દે કૂડું કરાય નહીં. આ જેવો છે બધા સગળા હરિના છે. આવા જ્ઞાન છે એ જ્ઞાની માણસને બહુ સમજી વિચારીને હાલવા જેવું છે. કારણ કે જીવ સગળા હરિના જાણી અને કદી કષ્ટ અપાય નહીં. અને મન અને આ કાયાથી, આપણી વાણીથી કે આપણી કાયાથી કંઈ પણ પૂરું થાય કર્મ એવું કદી ન કરવું જોઈએ. હરિદાસ મહાત્મા કહે છે, હું હરિનો હરિમમ રક્ષક હે બરો છો બોલાય નહીં. હરિ કરે મોહિતનું નિશ્રય કદે પલટાય નહીં. હું હરિનો છું, હરિ મારા છે, આ ભરોસો, આ વિશ્વાસ આ કોઈ દિવસ સુકાવો ન જોઈએ. એ ભરોસો દ્રઢ હોવો જોઈએ, એ વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. આવું હરિદાસ મહાત્મા કહે છે. અને જે કંઈ ઈશ્વર કરે છે, જે હરિ કરે છે એ મારા હિત માટે કરે છે, સારા માટે કરે છે. આ ભરોસો, આ વિશ્વાસ કદી ઘટવો ન જોઈએ. અને હું કરું છું
ભજન આટલું જ્યાં ત્યાં વાતો કરાય નહીં. હરિદાસ મહાત્મા એમ કે છે, હું કરું છું ભજન આટલું, આ જ્યાં ત્યાં વાતો કરાય એવી નથી. અનુભવની વાતો આમ જાહેરમાં કહેવાય એવી નથી, કરાય એવી નથી. હરિદાસ મહાત્મા કહે છે આ ગુપ્ત વાતો છે, અમુક વાતો છે ગુપ્ત છે. હું કરું છું ભજન આટલું જ્યાં ત્યાં વાતો કરાય નહીં. હું મોટો અને મને સૌ પૂજે, આય અભિમાન ધરાય નહીં. હું મોટો અને મને બધા પૂજે, આવું અભિમાન ધરાય નહીં. અને એ અભિમાન જ્ઞાનની રૂએ થોડું આવી જાય છે, અને એ અભિમાનને કાઢવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. આટલી પથ્યા તો હૃદયમાં રાખવી, ભૂલે સુકે સુકાય નહીં. તો હરિતણા સ્વામીને મળતા જરાય વાર નહીં. હલો હરિનું નામ રસાયણ સેવે, જો પથ્ય પલાય નહીં. નામ રટણનું તો ફલ નહીં પામે નહીં, આ ભવ રોગ ટળાય નહીં. હરિદાસ મહાત્મા એમ કહે છે કે જે પથ્યું આપી છે એ પથ જેમ જેમ ન પાળી શકે, એ પથને ન સમજી શકે, એ પ્રમાણે ન ચાલી શકે, તો આ નામ છે એનું જે રટણ કરી રહ્યા છે એ ભવરોગ ટાળી શકે એમ નથી, આ ભવરોગ મટી શકે એમ નથી. આ નામનો અતુલિત છે મહિમા, ઘણો મહિમા છે, પણ જ્યાં ત્યાં એ વાતો કરાય એવી નથી. જો મળે એના માલિમી, મળે એવા કોઈ, તો એની સાથે વાતો કરાય છે. સંતોએ તો પહેલાંના સમયની જો વાત આપણે કરીએ ને જોઈએ તો સંતો 12 વર્ષ સુધી સેવા કરાવતા હતા, 12 વર્ષ સુધી શિષ્યને તપાસતા હતા. શિષ્યને એવી જિજ્ઞાસા હતી કે ગુરુ આગળથી મારે ઉપદેશ લેવો છે, ગુરુ આગળથી મારે કંઈક સમજવું છે, અને મારે પણ આ ભવસાગર તરવો છે. તો ગુરુ એ સમયમાં 12 વર્ષ સુધી શિષ્યને તપાસ કરતા અને પછી ઉપદેશ આપતા, આવું કહેવાનું છે, આવું છે. અને ગંગા સતીમાએ પણ એક વાણીની અંદર કહ્યું છે કે 12 મહિના સુધી તો શિષ્યની તપાસ કરવી જોઈએ અને પછી એને ઉપદેશ કરવો જોઈએ. તો પહેલાં ભક્તિ એને બતાવવી જોઈએ કે ભક્તિનો મહિમા શું છે, ભક્તિ શું છે, કેવી રીતથી જીવન જીવવું જોઈએ, કેવી રીતે ઘરમાં રહેવું જોઈએ, ઘરમાં કેવો વ્યવહાર કાઢવો જોઈએ, કેમ રહેવું જોઈએ, બંને માણસને દીકરી દીકરાઓની સાથે કેવી રહે, બધાની સાથે હળી મળી અને જે રહે, અને પછી જે જીવન પછી જે ભક્તિ કરવાનો આનંદ આવે છે એ આનંદ અલગ છે બાળ. હા, કારણ કે મેં સાંભળ્યું તો એક ભાઈ પ્રશ્ન પૂછી રહ્યા છે કે જે આપણે ધર્મ હોય, જે કાંઈ ધર્મ મેં જાણ્યું છે, ગુરુમુખી છે ભાઈ, પોતે એના ગુરુને પ્રશ્ન પૂછી રહ્યા છે કે ભાઈ હું જે ધર્મે હાલું છું એ મારા ઘરના સભ્ય હાલતા નથી, એને એમાં રસ નથી, એવો એમ કહેવાનો એ ભાઈનો મતલબ હતો. તો ગુરુ મહારાજ એમ કહે છે કે એ માયા છે. સમજવા જેવી તો એ વાત છે, ઘરના સભ્યો છે એ માયા છે,
ઘરનું માણસ છે એ માયા છે, દીકરી છે એ માયા છે, દીકરો છે એ માયા છે, કે મા બાપ છે એ માયા છે, ભાઈઓ છે એ માયા છે, હગાવાલા છે એ માયા છે. માયા કોણ છે? માયા એટલે શું? જે કાંઈ બિઝનેસ ધંધો છે એ માયા છે, પૈસા સંપત્તિ છે એ માયા છે, હોનું ચાંદી ઘરેણાં જે કાંઈ છે એ માયા છે. માયા એટલે શું? માયાનો મરમ એટલે શું? માયા કોને કહીશું આપણે? માયા એટલે શું? બહુ સમજવા જેવી વાતો છે. ગુરુ મહારાજ જે કાંઈ ઉપદેશ આપતા હોય, જે કાંઈ સમજણ આપતા હોય છે, એ સમયે માયાનો મર્મ એ સમજાવતા હોય છે. પણ માયા જેમ આપણે સમજીને બેઠા છીએ એમ માયા નથી. માયાને વિસ્તારવાર અંદરથી મનને પૂછી, આત્માને પૂછી અને માયાને સમજવું જોઈએ. માયા વિશે મંથન કરવું જોઈએ. ઘરના સભ્ય હારે, કુટુંબ હારે, ભાઈઓ હારે હળી મળી અને વ્યવહારિક રીતે રહેવું જોઈએ. એ રાજી હોય એમ આપણે રાજી રહી અને પછી ઈશ્વર ભજન કરીએ તો જ ભજન કરવાનો આનંદ આવે છે, તો જ આનંદ પ્રાપ્ત થાય છે. મારો અનુભવ છે, મારા અનુભવ પ્રમાણે વાત કરું છું. મેં જે કાંઈ જોયેલા દાખલા છે એટલે હું વાત કરી રહ્યો છું. એ કોઈ વસ્તુ માયા નથી. માયા સમજીને બેઠા છીએ એમ માયા નથી. માયાને બરાબર સમજીએ, વિચારીએ, પછી આગળ પગલું ભરીએ તો ભજન કરવાનું, જિંદગી જીવવાની, ભાઈઓ કુટુંબ હારે રહેવાની મજા આવે છે. જે કાંઈ વાતને આપણે સમજીને બેઠા છીએ, જે કાંઈ મર્મ છે એને સમજીને બેઠા છીએ, એ મર્મ આપણે પોતે પોતાને સમજવો જોઈએ. ઘરના સભ્યો જેમ રાજી રહેતા હોય, જે પ્રમાણે રાજી રહેતા હોય એ પ્રમાણે આપણે એની સાથે જીવન જીવવું જોઈએ. એના વિરોધમાં જીવન જીવીશું તો કોઈ દિવસ ભજન થવાનું નથી ને નથી. સર્વને સીતારામ.